ખરેખર માનવતાનું ઉત્તમ ઉદાહરણ અહીંયા જોવા મળી રહ્યું છે. નાના નાના બાપ વિનાના 5 અનાથ બાળકો, જેને બાપની છત્રછાયા ગુમાવી દીધેલી, અને એવા બાળકો પ્રત્યે હમદર્દી બતાવી અને એક નાનકડો કલાકાર સાહેબ જે મિમિક્રી દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડવાનું કામ કરે છે, એના હૃદયમાં આવી ભાવના થઈ કે મારે કંઈક સારું કાર્ય કરીને જવું છે. અને એક નાના કલાકારની ઉત્તમ ભાવનાના તમે દર્શન કરી રહ્યા છો. અને એ કલાકાર એટલે અમારા ગોવિંદભાઈ બજાણિયા, જેના પ્રયત્નોથી આવા અનેક અહીંયા અનાથ બાળકોના જરૂરિયાતમંદ લોકોના મકાનો તૈયાર થઈ રહ્યા છે. અને એમના કહેવાથી અનેક એવા વીર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના માડલા ગામની અંદર જે 5 બાળકોનું ઘર બનાવી રહ્યા હતા, તો આજે સંપૂર્ણ રીતે કામકાજ બધું જ પૂર્ણ થઈ ગયું છે. ને તમે વિડીયોમાં આગળ જોયું છે, ઉદ્ઘાટન પણ થઈ ગયું છે. અને બધા જ ગ્રામના આગેવાનો, ગામના વડીલો, અમારા ગુલાબજી ઠાકોર, સાથે મોનસુખભાઈ અમારા ટાઇલ્સ કારીગર, ચેલાભાઈ પટેલ અને મારા સ્ટાફ આખો ખૂબ સહયોગ સપોર્ટ કર્યો છે. અને આપ સૌ લોકોએ પણ ખૂબ સપોર્ટ કર્યો છે કે આપણે 5 બાળકોનું ઘર સંપૂર્ણ રીતે પૂરું કર્યું છે. તો ઘર પહેલાં તમને બતાવી દઉં, અમારા ગુલાબજી ઠાકોર. ગુલાબજી, આ મેસેજ તમે આપ્યો તો મનસુખભાઈના કહેવાથી, રેડી? અને તમે પટેલ કાકાને કહ્યું અને પછી આ મકાનનું કામ પૂર્ણ થયું. તો આજે આપણા બધાનું સપનું, એટલે કે બાળકોનું સપનું સંપૂર્ણ રીતે આજે પૂરું થયું આ બધાના સહયોગ સપોર્ટથી. અને ઘર પણ જોરદાર બની ગયું છે. અને સાથે સાથે મને એ વાતની બહુ ખુશી છે કે મારી કુળદેવી ખોડિયારમાં છે, અને જે 5 બાળકો છે એમની કુળદેવી પણ ખોડિયારમાં છે. તો માં ખોડિયારમાંના તમે ફોટા પણ જોઈ શકો છો. એમના જે બાળકોના પિતા, એમનું નામ હતું, તમે આપણે જોઈ શકીએ છીએ, રાજુભાઈ રવાભાઈ દેવી પૂજક. તો બધું જ સપનું આજે એમનું પૂરું થયું. અને સાથે ઘર કેવું બન્યું છે બહારથી તમને બતાવી દો. જો કેવું તૈયાર થઈ ગયું છે ઘર, એકદમ બેસ્ટ. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. અને ઘણા બધા આપ જેવા મહાન વ્યક્તિઓ ખૂબ સપોર્ટ કર્યો છે, અને આવા પરિવારને એક મદદ મળી છે. અને તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર, બાળકો પણ ખૂબ ખુશ થઈ ગયા, પરિવારના બહુ ખુશ થઈ ગયા, ગ્રામ લોકો પણ ખુશ થઈ ગયું. તો સાથે આપણે મળીશું પહેલાં ચેલાભાઈ પટેલ સાહેબને, એમનો અભિપ્રાય થોડો જાણીશું. પટેલ કાકા, આજે આ બાળકોનું ઘર બન્યું, કેટલા ટાઈમથી એમનું એક છાપરામાં રહેતા હતા? નોખાથી એટલા વર્ષથી સમય 2-3 વર્ષથી. 2-3 વર્ષથી. એમ ભવિષ્યમાં એવો વિચાર કે નહીં હોય કે વિચાર આવો હોય જ નહીં કે આવા રહેશે 4 વિચારો, પણ આજે ભગવાન આવી ગયા. તમે લોકોએ ખૂબ સપોર્ટ કર્યો છે. અમારા મનસુખભાઈ ટાઇલ્સ કારીગર, મનસુખભાઈ તમે પણ ઘણા ટાઈમથી આપણા મકાનોનો કામકાજ બનો છો. તો તમે તમારું વતન બેડા ગામના અને ઠાકોર છો, રેડી? અને આપણો એમ કહેવાય કે દરેક સેવાની અંદર તમારો મોટો સહયોગ સપોર્ટ હોય છે, મહેનત ખૂબ હોય છે તમારી. તે બદલ તમારો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. અને આજે તમારો પરિવાર પણ આવ્યો છે, મને એમને પણ બધાને મળીને બહુ આનંદ થયો. અમારા ગુલાબજી ઠાકોરે બહુ દોડાદોડી કરી, બાઇક લઈને એમને તેમને બહુ જ, એટલે બહુ જ. કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો સાહેબ. સાથે બાળકોના દાદા, આ 5 બાળકો છે. તમારા દીકરા હસપાઈટ થઈ ગયા, તમારા જે દીકરા હતા એ હસપાઈટ થઈ ગયા, ને એમના 5 બાળકો, એમનું સપનું આજે પૂર્ણ થયું. એ વિશે તમારું શું કહેવાનું થાય છે? તમારા આઝાદ પછી આલ્લાર મિલ્લાના એના આઝાદ, સૌનું ભગવાન સારું કરશે. પછી ગોવિંદભાઈ જાણ્યા છે, એ પણ એ છોકરાના માવતર બન્યા, આ જમીન નહીં બન્યા, એ બન્યા. ના દાદા, આ તો આપણે તો એક નિયમ જ છીએ, બાકી તો કુદરત જ ના બધા. અને હમણાં સપોર્ટ બન્યા છે, અમને આશીર્વાદ મળ્યો છે, બાતચીત નહીં સાહેબ. જી હશે સાહેબ. ના ધન્યવાદ, તમને પણ ખૂબ ખૂબ તમારો આભાર વ્યક્ત કરું છું. સાથે ગોમીબેનને આપણે મળીશું, ગોમીબેનને અને 5 બાળકોને. જેમ કે ગોમીબેન, આજે તમારું સપનું સંપૂર્ણ રીતે આપણા ઘરનું કામકાજ પૂર્ણ થઈ ગયું. તો કેટલા વર્ષોથી તમારું એક સપનું હતું કે અમે ઘર વગરના નિરાધાર છીએ? એવું અમારું સપનું
એમાં એવું જ નતું કે આ બળશે કે રહેશે એવું હતું જ નહીં. એવું એમ જ હતું કે આખી જિંદગી છાપરામાં આ જશે. જિંદગી છાપરામાં જ જાશે. અને સાથે મારી બેન એક ભાઈ તરીકે નાના ભાઈ તરીકે એક વિનંતી કરું છું બેન, બાળકોને ભણવામાં વધારે ધ્યાન આપજો અને સતત તમે ના પાડતા હોય અને તમારી પરમિશન હોય અને ગામના લોકોની મંજૂરી હોય તો બાળકોને હોસ્ટેલમાં સગવડતા કરી આપીએ બેન, બરોબર? એના ઘરનું હતું એટલે તેમાં નહીં મેલ્યા. હવે મેલી દે છે કોણ? હવે ભણવામાં ધ્યાન ખૂબ આપજો, ગામ પણ ખૂબ સારું છે અને બાળકોને ભણાવજો. અને બેટા ભણવાનું ધ્યાન રાખજો દીકરી. હા ભણજો બેટા. અને ખૂબ મોટો દીકરો છે બેટા, એટલે થોડીક જવાબદારી પરિવારને, આ આપણો પરિવાર છે એટલે થોડુંક ધ્યાન રાખવું પરિવારનું. તારે એમ કે મોંમાં થયા કહેવાય. હા, અને સાથે સાથે એમને આપણે મમ્મીના ભાઈ થયા કહેવાય એમ કેવું. તમે જોઈ શકો છો અમારા થરા એમ કહેવાય કે ગૌશાળા સેવા ટીમ થરા એમના તરફથી 3 મહિનાની કરિયાણાની કીટ આપવામાં આવી છે. માનવ સેવા ગૌશાળા સેવા ટીમ થરા એમના તરફથી 3 મહિનાની કરિયાણાની કીટ પણ આપવામાં આવી છે પરિવારને. તેમનો પણ ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. સાથે આપણે આખું ઘર તમને બતાવી દઉં. પંખા ઓસરીમાં લગાવી દીધો, તમે જોઈ શકો છો. લાઇટ ફિટિંગ જેમ કે ઓલરેડી બધું જ તૈયાર થઈ ગયું. જો લાઇટ ફિટિંગ રેડી. અને પણિયારો તમે જોઈ શકો છો. પછી સાથે દરવાજો જેમ કે બધું ઓલરેડી બધી સિસ્ટમ સારી હશે. જો દરવાજો પણ થઈ ગયો છે સરસ મજાનો. સાથે અંદર પણ જોરદાર લાઇટ ફિટિંગ, અભરી, પંખો, બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. જો લાઇટ ફિટિંગ આખું અને પંખો, અભરી બધું ઓલરેડી તૈયાર થઈ ગયું છે. અને અમારા ભાવના સાથે મારી વાઈફ ભાવનાએ ખૂબ સપોર્ટ કર્યો. મારી પત્ની મારા વાઈફ સતત હાજર રહ્યા છે. અને એમ તો મુશ્કેલીઓ ઘણી બધી પડી છે પણ સતત સામનો કર્યો છે. ખૂબ ખૂબ તમારો પણ આભાર વ્યક્ત કરું છું કે તમે પણ આ કામની અંદર ખૂબ સહયોગ સપોર્ટ કર્યો. માત્ર ચા મૂકીને જ પીવડાય, બીજું કાંઈ નહીં. અને સાથે અમારા દરેક અમારી આખી ટીમનો ખૂબ ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું. અને આજે મકાનનું કામ સંપૂર્ણ રીતે પૂરું થયું. તો ગોપીબેન હંમેશા ધ્યાન રાખજો તમે અને તમારા પરિવારનું. અને કોઈ પણ ગમે ત્યારે જરૂર પડે તો મને ફોન કરજો બેન, બરોબર? અથવા પટેલ કાકાને કહેવડાવજો. તો આપ સૌને પણ વિનંતી છે કે મિત્રો દરેક ઘરના કામની અંદર મને સપોર્ટ કરો છો. તો બસ હવે આ ઘરનું કામ પૂર્ણ થયું છે અને ટૂંક જ સમયની અંદર એમ કહેવાય કે પરિવાર આજે ઘરમાં રહેવા જશે. જય માતાજી.